એમાંથી મારા જીવનની અંદર એક સરસ ટર્નિંગ પોઈન્ટ આવ્યો. તો તમારી લીડરશિપ હેઠળ ઘણા બધા જુનિયર એડવોકેટ્સ પણ તૈયાર થયા છે. એટલે સેવા કરવાનો મોકો મળ્યો છે અને એટલે મેં મારા પરિવારને સાથે રાખી, પરિવારને વિશ્વાસમાં લઈ અને કિશોરદા ફાઉન્ડેશનની એક રચના કરી છે. આ ફાઉન્ડેશનની અંદર કઈ કઈ પ્રકારની સેવાઓ હા, થતી હોય? જરૂરિયાતમંદ લોકો એટલે કે એકદમ ગરીબ છે, એકદમ મજૂર છે, એમને કપડા, વિધવા બહેનોને રાશન કીટ, એમને સાડી, બાળકો, નાના નાના બાળકોને એના કપડા અને ફી. તો તમે આ ફાઉન્ડેશનનો તમે અત્યારે જે સમય આપી રહ્યા છો, તો તમારી અંદરની ભાવના શું છે? મારી ભાવના એવી જ છે કે મારાથી જેટલાને બને ને એટલાને હું સેવાકીય હેલ્પ કરું. પ્લસ તમારું ફાઉન્ડેશન જે રનિંગ ચાલી રહ્યું છે કે નિસ્વાર્થ ભાવે તમે લોકોની સેવા કરી રહ્યા છો અને એ પણ તમારી જ કમાણીથી. ક્યારેય નેગેટિવિટી ઉત્પન્ન નહીં કરીએ. દર્શક મિત્રોને પણ હું ખાતરી આપું છું કે મારા માટે થઈને મારા લાયક કાંઈ પણ સેવાનું હોય કામ તો એની ટાઈમ મોસ્ટ વેલકમ, ગમે ત્યારે આવી શકો છો. હેલો એવરીવન, માયસેલ્ફ રશ્મિતા સાવલિયા, આઈ એમ અ પોડકાસ્ટર અને આજના એપિસોડમાં આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ કે એવા સ્પેશિયલ ગેસ્ટ કે જેઓ ઘણા વર્ષોથી એડવોકેટ ફિલ્ડની અંદર છે અને રિસેન્ટલી કિશોરદા ફાઉન્ડેશનના સ્થાપક છે. ચાલો મુલાકાત કરીએ એમની. વેલકમ મિસ્ટર કિશોરભાઈ સોજિત્રા એન્ડ સોનલબેન પટેલ. વેલકમ ટુ માય શો. થેન્ક યુ. થેન્ક યુ. સર, આપણે કિશોરદા ફાઉન્ડેશન તમે સ્ટાર્ટ કરેલું છે, તો મૂળ તમારું વતન કયું છે? બેન, મારું વતન રાજકોટ છે યસ. અને ત્યાં હું મારી વકીલાત ક્ષેત્રની અને નોટરી પબ્લિક તરીકેની પ્રેક્ટિસ કરું હતો. ઓકે. એમાંથી મારા જીવનની અંદર એક સરસ ટર્નિંગ પોઈન્ટ આવ્યું. બગદાણાના પરમ પૂજ્ય શ્રી મંજી બાપા ગુરુ આશ્રમ બગદાણાના જેઓ ટ્રસ્ટી હતા, એ પૂજનીય અને વંદનીય હતા અમારા માટે થઈને. એમનો એક આદેશ થયો કે સોજિત્રા, તારી વરાછા વિસ્તારમાં જરૂર છે અને તું સુરત આવી જા. એ જ ક્ષણે એક પણ પળનો વિચાર કર્યા વગર હું એમના બોલ ઉપર, એમના આશીર્વાદથી અને રાજકોટથી સુરત આવ્યો. ઓકે. તમારી જે શૈક્ષણિક જર્ની છે, જેમાં તમે સિનિયર એડવોકેટ તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છો, તો તમારી લીડરશિપ હેઠળ ઘણા બધા જુનિયર એડવોકેટ્સ પણ તૈયાર થયા છે. તો એ કઈ રીતે? મારું નેટિવ પ્લેસ રાજકોટ છે. મેં કોલેજ, ગ્રેજ્યુએશન અને લો રાજકોટ કરેલું છે. ત્યારથી હું અહીં સુરત આવ્યો, ત્યારથી હું રેવન્યુ પ્રેક્ટિસ અને નોટરી પબ્લિક તરીકેની પ્રેક્ટિસ કરતો હતો. મારા જીવનની અંદર એટલે કે 18 વર્ષની અંદર કેટલા બધા જુનિયર સાથી મિત્રો એટલે કે લેડીઝ અને જેન્ટ્સ જે સ્ટુડન્ટ હોય, એમને મારા લાયક કાંઈ પણ લોનું કામ હોય તો હું વિનામૂલ્યે એમને સેવાઓ આપતો અને આપું છું. રાઈટ. પછી ઘણા મિત્રોને નોટરી પબ્લિક તરીકેની પ્રેક્ટિસ કરવાની હોય, એની નિમણૂક કરવાની હોય, જજ તરીકેની નિમણૂક કરવાની હોય, એપીપી તરીકેની સરકારી વકીલ તરીકેની કરવાની હોય, સુરત જિલ્લા રજિસ્ટ્રાર અને સહકારી મંડળીની અંદર ચોકસી અધિકારી તરીકેની જેને નિમણૂક કરવાની હોય, એવી કોઈ પણ નાની મોટી લો માટેની જે સેવાઓ જે હોય છે, એ સેવાઓની જે જરૂરિયાત હોય ત્યારે આ બધા મિત્રો મારી પાસે આવે છે અને હું માનદ ધોરણે તેઓને સેવાઓનો લાભ આપું છું અને સલાહ આપું છું. રાઈટ. તો આમાં કોઈ એવો પ્રસંગ ખરો કે જેમાં તમારે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો હોય? હા, નોટરી પબ્લિકની અંદર બેન એવું હોય છે કે પાર્ટી વગર નોટરી કરવા માટે તેને ઘણા બધા લોકો અપેક્ષિત હોય અથવા તો અપેક્ષાઓ રાખતા હોય છે. ત્યારે ઘણી વખત ધર્મ સંકટ થાય છે. રાઈટ. કે કોઈ પાર્ટી આવે છે અને એ પતિ પત્ની તરીકેના ડોક્યુમેન્ટ લઈને આવે છે રાઈટ. અને એમાં એમ કે છે કે આ મારું પોતાનું છે, હું સહી કરી દઉં છું અને મારા પત્ની નહીં આવે, એટલે વિધાઉટ પાર્ટી તમે નોટરી કરી આપો. ત્યારે હિંમત કરી અને એને ના પાડવી પડે છે અને ના પાડીએ ને એને નથી ગમતું, એટલે ક્યાંક ને ક્યાંક અમારા દુશ્મનો ઊભા થાય છે. અને એડવોકેટની અત્યારે ખાસ જરૂરિયાત હોય છે. કોઈ પણ તમારે ડિસિઝન લેવા હોય છે, ક્યાં તો કોઈ અત્યારે દરેક ફિલ્ડની અંદર બેન એવું હોય છે કે નોટરી પબ્લિક તરીકેની જે સેવાઓ આપતા હોય છે ને, એ ફિલ્ડની અંદર પબ્લિકને ડગલે ને પગલે નોટરી પબ્લિકની જરૂરિયાત હોય છે. બીજું લોની વાત કરીએ તો લોની અંદર એ પણ નાની મોટી કોઈ પણ જાતની જ્યારે સમસ્યાઓ આવે ત્યારે એ સારા લોયરની અથવા તો લીગલ એડવાઇઝરની એ એડવાઇસ લેતા હોય છે.
તો જ્યારે તમે એક એડવોકેટ ફિલ્ડની અંદર હતા અને અત્યારે તમે એક કિશોરદા ફાઉન્ડેશન કરીને સ્ટાર્ટઅપ કરેલું છે જી અને એમાં તમે જરૂરિયાતમંદ લોકોને એટલી સહાય કરો છો, હા. તો આની પાછળનું મુખ્ય કારણ શું છે? ખૂબ સરસ મજાનો આપનો પ્રશ્ન છે. અને હું રેવન્યુની પ્રેક્ટિસ કરું છું અને નોટરી પબ્લિક તરીકેની મારી પ્રેક્ટિસ ચાલુ છે. ઉપરાંત મારા પૂજ્ય પિતાશ્રી નાથાબાપા સોજીત્રા જે ઇન્કમ ટેક્સના લોયર હતા રાજકોટ, એમનો વારસો મને મળ્યો છે. એને એની આખી લાઈફ છે ને સેવામાં ખર્ચી છે. એટલે એમાંથી મને કંઈક સેવા કરવાનો મોકો મળ્યો છે. અને એટલે મેં મારા પરિવારને સાથે રાખી, પરિવારને વિશ્વાસમાં લઈ અને કિશોરદા ફાઉન્ડેશનની એક રચના કરી છે. આ કિશોરદા ફાઉન્ડેશનને મેં ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કર્યા પછી હું જરૂરિયાતમંદ લોકોને જન જન સુધી એક નમ્રતાપૂર્વકનો પ્રયાસ કરું છું. અને એમાં નાના મોટા જે કાંઈ પ્રશ્નો આવે છે, જે સેવાઓ આવે છે, જે જરૂરિયાતમંદ લોકોને ક્યાંય ને ક્યાંય શું જરૂરિયાત છે, એ પ્રશ્નોને વાચા આપવાનો એક નમ્રતાપૂર્વકનો પ્રયાસ કરીએ છીએ. રાઈટ. આ ફાઉન્ડેશનની અંદર કઈ કઈ પ્રકારની સેવાઓ હા, થતી હોય? જરૂરિયાતમંદ લોકો એટલે કે એકદમ ગરીબ છે, એકદમ મજૂર છે, એમને કપડાં, ગંગા સ્વરૂપા બહેનો એટલે કે વિધવા બહેનોને રાશન કીટ, એમને સાડી, પછી પેશન્ટ હોય છે જે સિવિલ હોસ્પિટલની અંદર, સરકારી હોસ્પિટલની અંદર જે પેશન્ટ હોય છે, એમને ડિલિવરીનો પ્રશ્ન હોય છે, બરાબર, એને સિઝેરિયનનો પ્રશ્ન હોય છે, ત્યારે એને પૌષ્ટિક આહાર મળતો નથી. એની અંદર એ પૌષ્ટિક આહારની અંદર અમે ફ્રૂટ્સ અને જુદા જુદા જ્યુસ અને બાળકો, નાના નાના બાળકોને એના કપડાં અને ફી, પછી નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ અને સેન્ટ્રલ જેલ એટલે કે લાજપોર જેલની અંદર કેદીઓ માટે થઈને ચશ્માઓનું વિતરણ અને દવાઓનું વિતરણ ડોક્ટરોની ટીમ સાથે અમે કરીએ છીએ. અને એમાંથી મારા એનજીઓ એટલે કે કિશોરદા ફાઉન્ડેશન એક પણ રૂપિયાનો ફાળો લેતા નથી. રાઈટ. અને આ કિશોરદા ફાઉન્ડેશનમાં તમારી સાથે છે સોનલબેન પટેલ કે જેઓ મહિલા મંડળ રન કરે છે. સો અમે જે સંસ્થાની રચના કરી છે ને બેન, એની અંદર એવું બને છે કે જ્યારે જરૂરિયાતમંદ લોકોને સેવા માટે થઈને અમે જઈએ છીએ ને, ત્યાં મેજર પ્રશ્નો આવે છે ને એ લેડીઝને લગતા હોય છે. એમાં અમારી પોતાની જેન્ટ્સની ક્યાંક ને ક્યાંક કંઈક મર્યાદા હોય છે. રાઈટ. એટલા માટે થઈને કે ભાઈ વિધવા બહેનોને, પછી બાળકો, પછી દીકરીઓ, એની કાંઈ પણ નાની મોટી સેવા હોય અથવા તો એને અંગત કામો હોય છે, એ મારી સાથે શેર ન કરી શકે. રાઈટ. એટલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ મારા સાથે આ સોનલબેન પટેલને હું નિમણૂક કરું અને એમને મેં મહિલા વિંગના ચેરપર્સન તરીકે નિમણૂક કરી છે. અને કિશોરદા ફાઉન્ડેશનમાં તેઓ હાલ સારી એવી સેવાઓ આપે છે. અને તેઓ પણ મારી સાથે ખભે ખભા મિલાવી 1 રૂપિયાના સ્વાર્થ વગર એ સેવા તો આપે જ છે. પોતે સોનલ ફેશનના નામથી લેડીઝ કપડાઓની એક શોપ ચલાવે છે. એમાંથી પણ એ પોતે એમનો કિંમતી સમય કાઢી અને અમારા બધા જ કાર્યક્રમમાં આવે છે અને તેઓ માનદ ધોરણે સેવાઓ આપે છે. રાઈટ. ખરેખર મહિલા થઈને ઘણું બધું તમારે મલ્ટી વર્ક પણ હોય છે અને તેમ છતાં તમે સમય આપીને આ ફાઉન્ડેશનમાં કામ કરી રહ્યા છો. એમની પણ સેવા ખરેખર છે ને બેન કાબિલે દાદ છે રાઈટ. અને સરાહનીય છે. કે નહીતર નારી જે હોય છે એને પોતાની પારિવારિક, સામાજિક અને વ્યવહારિક અને બિઝનેસની ઘણી બધી જવાબદારીઓ હોય છે. એ જવાબદારીનું વહન કરતા કરતા પણ તેઓ પોતે સમય કાઢી અને આવે છે મારી સાથે. એટલે એમની સેવાને પણ હું આપની પાસે બિરદાવું છું. તો સોનલબેન, તમારી સાથે વાત કરીએ તો તમે આ ફાઉન્ડેશનનો તમે અત્યારે જે સમય આપી રહ્યા છો, તો તમારી અંદરની ભાવના શું છે? મારી ભાવના એવી જ છે કે મારાથી જેટલાને બને ને એટલાને હું સેવાકીય હેલ્પ કરું. રાઈટ. કેમ કે હું એવું ઈચ્છું કે મારાથી જ મદદ થશે તો ઉપરવાળો મને જોશે. રાઈટ. આ મારી ભાવના છે. રાઈટ. અને તમે કઈ કઈ રીતે મદદ કરો છો? જેમ દાદાએ કહ્યું કે કોઈ વિધવાને સહાયની જરૂર હોય, છોકરીઓને જરૂર હોય, કોઈ કેમ્પમાં અમે ગયા, પછી કોઈ બચ્ચા જતા હોય તો એને કોઈ હેલ્પની જરૂર હોય તો અમે બધી રીતે હેલ્પ કરીએ છીએ એને. અને આ એપિસોડ તમારો જે જોઈ રહ્યા છે, મે બી એ લોકોને બી ક્યારેક જરૂર પડે તો તમે પણ એમને યુઝફુલ થાઓ. ચોક્કસ. યસ. અમારું બેન એનજીઓ એવું છે કે અમે રાત અને દિવસ જોયા વગર, અમારી પાસે ઘડિયાળનો કાંટો છે પણ એ કામ કરવા માટે છે. રાઈટ. ક્યારેય નેગેટિવિટી ઉત્પન્ન નહીં કરીએ. દર્શક મિત્રોને પણ હું ખાતરી આપું છું કે મારા માટે થઈને મારા લાયક કાંઈ પણ સેવાનું હોય કામ તો એની ટાઈમ મોસ્ટ વેલકમ, ગમે ત્યારે આવી શકો છો. મારા દરવાજા ખુલ્લા છે. અને જે મારા સાથી મિત્રો છે, મને ઓળખે છે,
જે 18 વર્ષથી આ મારી સાથે છે, ખભે ખભા મિલાવીને મારી સાથે રહે છે, એ તમામ મિત્રો મને સારી રીતે ઓળખે છે. Right. એટલે એનો પુરાવો મારે છે ને આપને આપવાની જરૂર નથી. Right. અને આ જે ફાઉન્ડેશન છે એમાં ઘણા બધા એક્સપેન્સીસ થતા હોય છે અને તમે જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો હા. તો એના માટેનું ફંડિંગ કઈ રીતે આવે છે? ફંડિંગની અંદર અત્યારે એવું કરીએ છીએ કે જે કાંઈ અમારી પોતાની આપણને એમ લાગે કે ભાઈ આ ધૂળેટી આવે છે તો જરૂરિયાતમંદ લોકોને પિચકારી, બાળકોને પિચકારી, કલર જે આપવા છે તો એના માટે થઈને અમે દાતાઓ નથી ગોતતા. અમે અમારા પૈસે એટલે સ્વખર્ચે અમે લાવીએ છીએ અને બાળકોને આપીએ છીએ. હા, અને બાળકોની ખુશીમાં અમારી ખુશી હોય છે. સર, અત્યારે ભાડા કરાર કમ્પલસરી થઈ ગયું છે, જી. તો એનું શું કારણ? ભાડા કરાર કમ્પલસરી કરવાનું કારણ ક્રિમિનલ માઇન્ડના લોકો ભાડુઆત તરીકે આવી અને બેસી જાય છે અને પછી મકાન માલિક સાથે દાદાગીરી કરે છે. અધર સ્ટેટના લોકો આવે એને આપણે ઓળખતા નથી હોતા. એટલે આ પોલીસ કમિશનર સુરતનો અભિગમ એવો છે કે ભાડાનો કરાર ફરજિયાત કરો, એમાં તમારું હિત સમાયેલું છે. આપણું હિત એટલે કે ભાડુઆતનું અને મકાન માલિકનું, એમાં બધું જ આવશે. ભાડું આવશે, કન્ડિશન આવશે, મુદત આવશે. અને બીજું, બેંક પણ હાઇપોથિકેશનના કેસમાં એટલે કે લોન લેવી છે તો એવા કિસ્સાની અંદર એ ભાડાનો કરાર ફરજિયાત કર્યો છે અને એને એક કોપી જે તે પોલીસ સ્ટેશનના પીઆઈને આપવી, એવો એક પરિપત્ર પોલીસ કમિશનર સાહેબનો હતો અને એ આજની તારીખે અમલમાં છે. પણ ખરેખર ભાડાનો કરાર કરવો ને એ આપણા હિતની વાત છે. પણ તો પણ લોકો પોલીસ સ્ટેશનમાં જમા નથી કરાવતા. એ નથી કરાવતા ને એ એની અજ્ઞાનતા હોય. Right. કરાવવું છે એ જરૂરી છે, એ આળસ છે. ખરેખર ભાડાનો કરાર તો કરાવ્યો Right. તો પછી એની ઝેરોક્સ કોપી એક જે તે પોલીસ સ્ટેશનને આપવાની છે. અથવા ત્યાંય તમારે કાંઈ બેસવાનું નથી. એના જે સ્ટેશન માસ્ટર હોય એને તમારે કોપી આપીને આવતું રહેવાનું છે. Right. એને ત્યાંય પણ કઈ ડોક્યુમેન્ટ તો કરવાના નથી, ત્યાં તમારી ઇન્ક્વાયરી કરતા નથી, પૂછતા નથી. આગામી દિવસોની અંદર કાંઈ ઇસ્યુ થાય, ચોરી ચપાટી થાય, વાદ વિવાદ થાય તો આ ભાડાનો કરાર એમાં કામ આવે, એટલા માટેની આ વાત છે. અત્યારે પોલીસ એટલું અનાઉન્સમેન્ટ કરે છે હા. કે ડ્રાઇવિંગ લાયસન્સ નથી તો એના માટે થઈને બેન પોલીસ કમિશનરનો એક અભિગમ છે કે ડ્રાઈવ યોજો. મારા હેઠળ એટલે મારે નીચે આવતા તમામ પોલીસ સ્ટેશનની અંદર ડ્રાઈવ રાખો. ડ્રાઈવ એટલે કે પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ ટ્રાફિક પોલીસ અંદર ટ્રાફિકની અવેરનેસ માટે, જાગૃતિ લાવવા માટેનો એક નમ્રતાપૂર્વકનો પ્રયાસ કરે છે અને એ તમને રોકે છે, તમને સૂચના આપે છે. હેલ્મેટ, પીયુસી, રજિસ્ટ્રેશન બુક, સીટ બેલ્ટ, ગાડીના ડોક્યુમેન્ટ્સ છે તો તમે એમ કે નથી તો નથી, તો એના માટે તમારે દંડની તૈયારી રાખવાની છે. એટલે હું તમને ચોક્કસ કહું છું કે તમારી બેદરકારી છે અને બેદરકારીનો તમે ભોગ બનો છો. એમાં ખરેખર પોલીસનો દોષ હોતો નથી અને આપણી જનતા જનાર્દન એ પોલીસનો દોષ કાઢે છે. એ વાત વ્યાજબી નથી. અત્યારે તમારી પાસે કેવા કેવા કેસીસ આવતા હોય છે? મારી પાસે જટિલમાં જટિલ પ્રશ્નો આવે છે, એની ફાઇલો આવે છે, પરંતુ હું પહેલેથી જ એક જ પ્રકારની પ્રેક્ટિસ કરું છું જેને રેવન્યુ સાઇડની પ્રેક્ટિસ કહી શકાય. એ રેવન્યુ પ્રેક્ટિસની અંદર શ્રી સરકાર થયેલી જમીન, ટીપી સ્કીમની અંદર કોઈને છૂટી કરાવવાની હોય તો એ, કોઈને વળતર લેવાનું હોય તો એ, બરાબર, એવી બિનખેતી નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાની હોય તો ડબલ એ પ્રતિબંધિત સત્તા પ્રકાર એટલે કે પ્રસકો પ્રકારની જમીન હોય એવી કોઈ અટપટી સમસ્યાઓ વાળી ફાઇલ હોય અને જેનું સુખદ સોલ્યુશન ન નીકળતું હોય તો એવા આસામીઓ અથવા તો એવા મારા અસીલો મારી પાસે આવતા હોય છે અને એનું હું સોલ્યુશન કાઢવાનું કામ કરું છું. ખૂબ સરસ તમારી કામગીરી છે. અને સોનલબેન, તમે અત્યારે જે સામાજિક, પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીઓ સાથે ઘણું બધું કામ કરો છો તો વર્ક લાઈફ બેલેન્સ તમે કઈ રીતે કરો છો? બેલેન્સમાં એવું છે ને કે મારા એમાં કોઈ જ સ્વાર્થ નથી. આપણે જો કોઈ સ્વાર્થ રાખીએ તો 100% આપણે બેલેન્સ ના કરી શકીએ, પણ મારો 0 સ્વાર્થ છે. એમાં કોઈ સ્વાર્થ વગરની હું સેવા કરું છું ને એટલે પરમાત્મા મને સાથ આપે છે અને હું કરી લઉં છું. આપણે એઝ અ લેડીઝ ઘણા બધા મલ્ટી હોય ને, ઘરનું કામ હોય, સામાજિક કામ હોય, બધું જ હું કરી લઉં છું મેનેજ. મેં તમને પહેલાંય કીધું, ફરી કહું, મારો કોઈ સ્વાર્થ નથી એમાં. સ્વાર્થ હોય ને તો આપણે વિચારવું પડે કે આ કેવી રીતે હું મેનેજ કરીશ, પણ મારો સ્વાર્થ જ નથી. મારે કંઈ જોઈતું જ નથી સામેથી.
મને ઉપરવાળો બધું આપે છે, હું કરું છું. ટાઈમ મેનેજમેન્ટ પર્ટિક્યુલરલી કઈ રીતે કરો છો? હા, ટાઈમ મેનેજમેન્ટમાં એવું છે ને કે મારે કોઈ વાર થોડું થાય સિચ્યુએશન, પણ ત્યારે મને મારો પરિવાર સાથ આપે છે, ઓકે, એટલે મને કઈ પ્રોબ્લેમ નથી. તો થેન્ક યુ મિસ્ટર કિશોરભાઈ સોજિત્રા અને સોનલબેન પટેલ, તમે અહીંયા અમારા એપિસોડમાં આવ્યા અને ચાર ચાંદ લગાવી દીધા. તમારા તરફથી અમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી છે, એડવોકેટ રિલેટેડ, નોટરી રિલેટેડ, ઘણા બધા એવા કોઈ ઇશ્યુઝ રિલેટેડ, પ્લસ તમારું ફાઉન્ડેશન જે રનિંગ ચાલી રહ્યું છે કે નિસ્વાર્થ ભાવે તમે લોકોની સેવા કરી રહ્યા છો, અને એ પણ તમારી જ કમાણીથી, પણ દાતાઓ પાસેથી તમે ફંડિંગ લીધા વગર તમે આ પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, એ ખરેખર બહુ જ સરાહનીય છે. અને અમે ખરેખર તમારી નોંધ લઈએ છીએ. અને દર્શક મિત્રોમાંથી કોઈને બી ગંગા સ્વરૂપ બહેનો છે કે પછી કોઈને મેડિકલ કન્ડિશન્સ આવતી હોય છે અને એમાં કોઈને કંઈ જરૂરિયાત હોય છે, તો એ ચોક્કસ તમને કોન્ટેક્ટ કરશે. જી, બિલકુલ. અને અમારું પણ એવું અમારી પણ એવી આશા છે કે તમે ચોક્કસ એમને મદદરૂપ થશો. જી થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર. મેડમ, you. સ્ટુડિયો ઉપર જે અમને બોલાવ્યા અને અમારું પોડકાસ્ટ ઇન્ટરવ્યુ લીધું છે એ બદલ આપનો સહૃદય અને વિશેષ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ.